જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ એમ એજ્યુકેશન. દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આલ્કાઇલ હેલાઇડ અને હેલો એરિનની ધાતુ સાથેની જુદી જુદી પ્રક્રિયાઓનો અભ્યાસ કરી ગયા, જેની અંદર આપણે જોઈ ગયા હતા ગ્રિગ્નાર્ડ રિએક્શન, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. ત્યારબાદ સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયામાં વુડ્સ રિએક્શન, ફિટિક જે માત્ર હેલોરિન માટે વપરાય છે એવી ફિટિક રિએક્શન, વુડ્સ ફિટિક રિએક્શન. ત્યારબાદ વધારાની બે ચાર રિએક્શન્સ પણ આપણે જોઈ ગયા છીએ, લાઈક ફ્રેન્કલેન રિએક્શન, ઉલમાન રિએક્શન અને પીડી અને સોડિયમનું મિશ્રણ, એટલે કે લેડ અને સોડિયમની મિશ્ર ધાતુની ઇથાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા ટેટ્રા ઇથાઇલ લેડની રચના, જેને આપણે TEL તરીકે ઓળખીએ છીએ, જે એન્ટી નોકિંગ એજન્ટ તરીકે યુઝ થાય છે. રાઈટ? તો ચાલો દીકરો, આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ કે હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પરંતુ દીકરાઓ, જેમ હેલો આલ્કેનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીએ છીએ, એ જ રીતે જો હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવામાં આવે તો આ હેલો એરિન કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે ખૂબ જ ઓછો સક્રિયતા દર્શાવે છે. એનો મતલબ એમ કે હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ હેલો આલ્કેનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરતા મુશ્કેલ છે. શા માટે? દાખલા તરીકે દીકરાઓ, મારી પાસે કોઈ આલ્કાઇલ હેલાઇડ છે RX અને એની પ્રક્રિયા હું ન્યુક્લિયોફાઇલ સાથે કરું Nu-, કે જે ઇલેક્ટ્રોન ધનિક હોય, મતલબ એની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એટલે તો ઇલેક્ટ્રોન દાતા હોય. હવે એ ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા જ્યારે હું આલ્કાઇલ હેલાઇડમાંના હેલોજનનું વિસ્થાપન કરું અને ત્યારે જે મને નિપજ મળશે એ કંઈક આવી થશે, RNU + X-. તો આ જે છે ન્યુક્લિયોફાઇલ એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે અને એના દ્વારા જે આલ્કાઇલ હેલાઇડનું વિસ્થાપન થઈ ગયું એ થઈ ગયું કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એ જ રીતે જો મારે હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવી હોય, હેલો એરિન CX, તમારે આ હેલો એરિનના CX બોન્ડને તોડવો છે કોઈ ન્યુક્લિયોફાઇલનો ઉમેરો કરીને. ન્યુક્લિયોફાઇલ એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, જે ઇલેક્ટ્રોન ધનિક હોય. હવે આ ન્યુક્લિયોફાઇલ સીધો આ કાર્બન સાથે જોઈન્ટ થશે, કેમ કે આ કાર્બન ઉપર પાર્શિયલ પોઝિટિવિટી હોય, કે આ હેલોજન ઉપર પાર્શિયલ નેગેટિવિટી હોય, અને આ હેલોજનનું વિસ્થાપન કરી અને X- દૂર કરવો છે. એટલે કે આપણે કોઈ એવી પ્રક્રિયા કરવી છે કે જે દરમિયાન આપણને નિપજ કંઈક આવી મળે, C6H5 and Nu, ન્યુક્લિયોફાઇલ જોઈન્ટ થઈ જાય પ્લસ X- રિલીઝ થઈ જાય. આ પણ એક પ્રકારની કેવી પ્રક્રિયા થઈ? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પરંતુ આ પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ છે, ખૂબ જ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ આપવી પડે. આ પ્રક્રિયા દરમિયાન મળતી નિપજનો જથ્થો પણ ખૂબ ઓછો હોય. એનો મતલબ એમ કે હેલો એરિનની આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હેલો આલ્કેનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરતા મુશ્કેલ છે. શા માટે? આજના લેક્ચરની અંદર આપણે એ પોઈન્ટનું ડિસ્કશન કરવાનું છે કે શા માટે હેલો એરિનના આ હેલોજનને અન્ય ન્યુક્લિયોફાઇલ દ્વારા વિસ્થાપિત કરવો અઘરો છે. શા માટે હેલો એરિન અન્ય ન્યુક્લિયોફાઇલ સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી આપતો નથી? એમની પાછળના મુખ્ય કારણો આપની સમક્ષ મેં રાખેલા છે. જે પૈકીનું એક કારણ છે હેલો એરિનમાં જોવા મળતી સંસ્પંદનની ઘટના. હેલો એરિનમાં જોવા મળતી સંસ્પંદનની ઘટના, તેમાં સંસ્પંદનને કારણે આ CX બંધ છે એ આંશિક દ્વિબંધ હોય, પાર્શિયલ ડબલ બોન્ડ હોય, અને આંશિક દ્વિબંધના કારણે તે બંધ મજબૂત બને, તે બંધ તોડવો અઘરો પડે. તેના વિશે આપણે 1 by 1 એક ટોપિકમાં જોતા જશું. બીજો પોઈન્ટ આવશે, હેલો એરિનમાં રહેલા કાર્બન, એટલે કે જે CX બંધનો જે કાર્બન છે એ sp2 સંકરણ ધરાવે છે. તેનું સંકરણ, તેમાં CX બંધની બંધ લંબાઈ, આ બધા ફેક્ટર્સ ઇફેક્ટિવ છે હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ઓછી ક્રિયાશીલતા માટે. ત્રીજો પોઈન્ટ છે કે આ પ્રક્રિયામાં જો ફિનાઇલ કેટાયન બને તો એ ફિનાઇલ કેટાયન અસ્થાયી રહે છે, એટલે અસ્થાયી ફિનાઇલ કેટાયનને કારણે. અને ચોથું, ન્યુક્લિયોફાઇલ જ્યારે આ હેલો એરિન સાથે વિસ્થાપન કરવા આવે ત્યારે ન્યુક્લિયોફાઇલ પોતે ઇલેક્ટ્રોન ધનિક જ હોય, કેમ કે એના ઉપર નેગેટિવ ચાર્જ છે, તે પોતાની ઉપર વધુ ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતો હોય છે. આ ઉપરાંત જ્યારે આ ન્યુક્લિયોફાઇલ ફિનાઇલ રિંગની નજીક આવતો જાય ત્યારે ફિનાઇલ રિંગ પોતે 3 પાઈ બંધ 6 પાઈ ઇલેક્ટ્રોન ધરાવે, ઘણા બધા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. આથી કહી શકાય કે આ ફિનાઇલ રિંગ પણ ઇલેક્ટ્રોન ધનિક હોય, એની ઉપર પણ ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય દીકરાઓ.
આથી જ્યારે આ ન્યુક્લિયોફાઇલ જ્યારે હેલોજનનું વિસ્થાપન કરવા માટે જ્યારે હેલો એરિનની નજીક આવતો હોય ત્યારે જેને કહેવાય ને કે શેર પે સવા શેર હોતા હૈ, આ ન્યુક્લિયોફાઇલને આ ઇલેક્ટ્રોન ધનિક ફિનાઇલ રિંગ અવકાશીય અવરોધ ઉત્પન્ન કરે, તેને અપા કરશે, પરિણામે ન્યુક્લિયોફાઇલ સરળતાથી હેલોજનનું વિસ્થાપન પણ ના કરી શકે. આથી આવા અમુક ફેક્ટર્સ છે કે જે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન હેલો એરિન માટે ખૂબ મુશ્કેલ બનાવી દેશે. રાઈટ? તો આપણે દીકરા વન બાય વન એક એક્ઝામ્પલને ઉલ્લેખ કરી અને સમજાવતો જઈશ. તો સૌથી પહેલા લઈએ હેલો એરિનમાં સંસ્પંદન અસરને આધારે શા માટે હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે. તો દીકરાઓ સૌ પ્રથમ આપણે એના માટે એમના સંસ્પંદન બંધારણો દોરવા પડશે. તો સૌથી પહેલા પોઈન્ટની આપણે ચર્ચા કરીએ. ફર્સ્ટ પોઈન્ટ, તો એ શા માટે મુશ્કેલ છે એની રીઝન આપી એની પહેલા આપણે એના સંસ્પંદન બંધારણો દોરી લઈએ. દીકરાઓ સંસ્પંદન બંધારણો મેં તમને ધોરણ 11માં જ હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં સુવ્યવસ્થિતપણે દોરતા શીખવાડી દીધા છે, છતાં પણ આપણે વન બાય વન એક્ઝામ્પલ લેતા જશું કઈ રીતે સંસ્પંદનની ઘટના જોવા મળશે. ચાલો, સૌ પ્રથમ આપણી પાસે છે એક હેલો એરિન જેમાં બેન્ઝીન રિંગમાં 3 પાયબંધ હોય છે જે એકાંતરીય ગોઠવાયેલા હોય છે, અને એક છે હેલોજન જે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલ છે, અને હેલોજન ઉપર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હાજર હોય છે. ઓકે, હવે દીકરાઓ આ જે કાર્બન છે હેલોજનનો જે કાર્બન છે એ વિદ્યુત ઋણીય છે, કેમ કે sp2 સંકૃત કાર્બન છે. યાદ રાખજો દીકરાઓ, આ કાર્બન છે એ sp2 સંકૃત છે, અને sp2 સંકૃત હોવાથી s કેરેક્ટર હોય છે 33.33%, 33.33%. અને જેમ s લાક્ષણિકતા વધે તેમ તે કાર્બન પરમાણુની વિદ્યુત ઋણતામાં વધારો થાય, ઇલેક્ટ્રોન આકર્ષકતામાં વધારો થાય. આથી આ કાર્બનની વિદ્યુત ઋણતાને કારણે આ હેલોજન છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે વર્તશે. ખાસ ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર એટલે કે જે હેલોજન છે એ +R અસર બતાવે. ઓર્થોપેરા ડાયરેક્ટિવ છે. રેડી? આથી હેલોજન શું કરશે? પોતાના પર રહેલા આ ઇલેક્ટ્રોન યુગ્મને ફિનાઇલ કેન્દ્રમાં ધકેલે. આથી આ કાર્બન ઉપર દ્વિબંધની રચના થાય. હવે જો આ કાર્બન ઉપર દ્વિબંધની રચના થાય તો કાર્બનની સંયોજકતા થઈ જશે 5. રેડી? તમે જોઈ શકો, જો હું દ્વિબંધ બનાવી દઉં ચાલો, તો કાર્બનની સંયોજકતા 5 થઈ જાય. અને 5 સંયોજકતા હોય તો કાર્બન સ્થાયી રહેશે નહીં. તો શું કરશે ત્યારે? આ કાર્બન તેની સંયોજકતાને બેલેન્સ કરવા માટે તેની બાજુના કાર્બન ઉપર તેની સાથે જોડાયેલા પાઈ બંધને વિસ્થાનીકૃત કરશે. એટલે પાઈ બોન્ડ તોડી અને એની બાજુના કાર્બન ઉપર સ્થાનાંતરિત કરશે. આથી હું તમને એ ડાયરેક્ટ સમજાવું તો જ્યારે આ ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન નીચેના કાર્બન તરફ ધકેલાય, બેન્ઝીન રિંગમાં ધકેલાય, ત્યારે આ દ્વિબંધની રચના થશે અને પાઈ બોન્ડ તૂટી અને ઓર્થો પોઝિશન ઉપર રહેલા કાર્બન ઉપર વિસ્થાનીકૃત થશે. આથી કઈ ઘટના જોવા મળશે? તો બીજું સ્ટ્રક્ચર દીકરાઓ દોરી દઉં, જેની અંદર અહીંયા ઋણ વીજભાર ઉત્પન્ન થશે. રેડી? ચલો, આ બે ડબલ બોન્ડ તો અહીંયા છે જ એઝ ઇટ ઇઝ. જ્યારે અહીંયા હેલોજન હતો, આ હેલોજન ઉપરથી એક ઇલેક્ટ્રોન યુગ્મ દાન થઈ ગયું, અહીંયા બની ગયો ડબલ બોન્ડ, આના ઉપર આવશે પ્લસ ચાર્જ કેમ કે ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. ચાલો, રેડી? એટલે પરિણામે તમે જોશો તો આ સંસ્પંદન બંધારણ જે સેકન્ડ નંબર ઉપર, આને ફર્સ્ટ મૂળભૂત બંધારણ કહીએ તો આ સેકન્ડ પોઝિશન ઉપર છે. સેકન્ડ બંધારણ તમે જોશો જે ઇન્ટરમીડિયેટ સ્ટ્રક્ચર કહેવાય, મતલબ કે મધ્યસ્થી જે બંધારણ છે, તેની અંદર કાર્બન અને હેલોજન વચ્ચે સંસ્પંદનને કારણે દ્વિબંધની રચના થઈ. હવે હજી આગળ વધીએ. હવે આ કાર્બન ઉપર ઋણ વીજભાર છે, સાંભળજો, અને આ કાર્બન sp2 સંકૃત થશે કેમ કે એની પાસે પાયબંધ છે. હવે sp2 સંકૃત હોય એટલે વિદ્યુત ઋણીય હોય, ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે. જ્યારે આ કાર્બન ઉપર ઋણ વીજભાર છે, ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે, તો શું કરશે? આ કાર્બન જે વધારે ઇલેક્ટ્રોન છે ને એની બાજુથી ઇલેક્ટ્રોનને આકર્ષે. પરિણામે આ ઓર્થો સ્થાન ઉપર રહેલી જે નેગેટિવ ચાર્જ છે, ઇલેક્ટ્રોન યુગ્મ જે અહીંયા હતો એક્સ્ટ્રા, આ ઇલેક્ટ્રોન યુગ્મ બાજુના કાર્બન ઉપર વિસ્થાનીકૃત થશે ને ત્યાં ડબલ બોન્ડ બનાવશે. હવે અહીંયા ડબલ બોન્ડ બનાવશે તો આ કાર્બનની સંયોજકતા વધી જશે કેમ કે ત્યાં 5 થઈ, કેમ કે ઓલરેડી હાઇડ્રોજન હોય જ અહીંયા. તો સંયોજકતા 5 થઈ એટલે આ પાઈ બોન્ડ તૂટી અને નીચેના કાર્બન ઉપર પેરા સ્થાન ઉપર વિસ્થાનીકૃત થઈને ત્યાં નેગેટિવ ચાર્જ ડેવલપ કરશે. આથી કંઈક સ્ટ્રક્ચર આવું રચાશે. ચલો,
અહીંયા ઉત્પન્ન થશે નેગેટિવ ચાર્જ પેરા પોઝિશન ઉપર. અહીંયા ડબલ બોન્ડ નવો બનશે. અહીંયા ઓલરેડી હતો જ રેડી. જ્યારે અહીંયા ડબલ બોન્ડ એક્સ અહીંયા દ્વિબંધ રહેશે અને અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ. ચાલો, સંસ્પંદનની ઘટના આગળ વધે છે. હવે તો હજી આગળ તમે જોઈ શકો છો કે હવે આ ઋણ વીજભારિત જે પેરાસ્થાનનો કાર્બન છે કે જ્યાં ઋણ વીજભાર છે, ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે, તેની બાજુનો કાર્બન આપ જોઈ શકો છો તે પણ sp2 જ છે, એટલે તેની વિદ્યુત ઋણતા વધારે હોય, તે ઇલેક્ટ્રોન આકર્ષક બને. આથી આ પેરાસ્થાનનો ઇલેક્ટ્રોન જેમ અહીંયા વિસ્થાનીકૃત થાય છે તેમાં આગળ બાજુના કાર્બન સાથે દ્વિબંધ બનાવશે અને આ પાઈ બોન્ડ છે એ ઓર્થો સ્થાન ઉપર વિસ્થાનીકૃત થશે. જેને કહેવાય ને કે ભાઈ કોઈ તમારું કરી જાય, તમે કોકનું કરી નાખો. આ હેલોજન નીચેની તરફ ડબલ બોન્ડ બનાવે છે, પાઈ બોન્ડ તૂટી અને ઓર્થો સ્થાન ઉપર વિસ્થાનીકૃત થયું. ત્યાં નેગેટિવ ચાર્જ બની ગયો, ઇલેક્ટ્રોન ઘનતા વધી ગઈ. ઓર્થો સ્થાન ઉપરથી ઇલેક્ટ્રોન છે નીચેની તરફ એટલે કે એની બાજુના કાર્બન ઉપર ડોનેટ થઈને પાઈ બોન્ડ બનાવશે. ત્યારે આ પાઈ બોન્ડ તૂટી અને પેરાસ્થાન ઉપર ઋણ વીજભાર ધારણ થશે. વળી ઋણ વીજભાર આગળ વધશે, તેની બાજુના કાર્બન સાથે પાઈ બોન્ડ બનાવશે. તો આ પાઈ બોન્ડ તૂટીને ઓર્થો સ્થાન ઉપર વિસ્થાનીકૃત થશે. રેડી. તો હવે આગળ સ્ટ્રક્ચર છે આવું કંઈક રચાશે. ચલો, અહીંયા ડબલ બોન્ડ હતો જ, અહીંયા નવો બને છે. આ પાઈ બોન્ડ તૂટીને ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોન શિફ્ટ થઈ ગયા, પાઈ ઇલેક્ટ્રોન, આ નેગેટિવ ચાર્જ. જ્યારે અહીંયા તો ડબલ બોન્ડ એક્સ પ્લસ ચાર્જ. રેડી. હવે હજી આ પ્રક્રિયા આગળ વધશે અને આ કાર્બન પણ sp2 સંકૃત જ હશે, જેથી આ ઇલેક્ટ્રોન યુગ્મ તે કાર્બન ઉપર શિફ્ટ થઈ અને અહીંયા ડબલ બોન્ડ બનશે અને અહીંનો એક પાઈ બોન્ડ તૂટી હેલોજન ઉપર પુનઃ વિસ્થાનીકૃત થશે અને હેલોજન ઉપર પાછો ઇલેક્ટ્રોન યુગ્મ ધારણ થઈ જશે. અહીંયા 3 દ્વિબંધ થઈ ગયા પાછા. હેલોજન 1 2 3 4 5 અને 6, 6 ઇલેક્ટ્રોન એટલે કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ ધારણ થઈ ગયા હેલોજન ઉપર. તો દીકરાઓ 1 2 આ 3rd નંબરનું, આ 4th અને 5th, ટોટલ આ 5 સંસ્પંદન બંધારણો આપની સમક્ષ રાખેલા છે હેલો એરિનના. આના ઉપરથી તમે બે વાત કરી શકો. એક, હેલોજન છે એ ઓર્થોપેરા નિર્દેશક શા માટે છે? કારણ કે જ્યારે હેલોજન છે ઇલેક્ટ્રોન યુગ્મને ફિનાઇલ રિંગમાં ધકેલે છે ત્યારે બે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે. આથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં જોડાતો ઇલેક્ટ્રોફાઇલ હોય ને એ બે ઓર્થો અને એક પેરા સ્થાન ઉપર જોડાવાની શક્યતા રહે. આથી હેલોજન છે એ ઓર્થોપેરા નિર્દેશક છે, આ સંસ્પંદનને આધારે જ સમજી શકાય. પણ બીજી વાત આપણી એવી છે, આપણે ઇલેક્ટ્રોન અનુરાગી નથી પ્રક્રિયા જોતા, આપણે કઈ પ્રક્રિયા જોઈએ છીએ? કેન્દ્રાનુરાગી. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયામાં હેલો એરિન શા માટે ઓછો સક્રિય છે અને એના માટે સંસ્પંદન શું અસર કરે છે? તો જો સંસ્પંદનના 5 બંધારણો પૈકી બંધારણ નંબર 2 3 અને 4 આ મધ્યસ્થી બંધારણમાં જોશું તો ખ્યાલ પડશે કાર્બન અને હેલોજન વચ્ચે દ્વિબંધ છે. પરંતુ નો ડાઉટ તમારી પાસે આ સંસ્પંદન બંધારણો સ્થાયી ન રહેતા સતત એકબીજામાં રૂપાંતરણ પામે છે. ત્યારે તમને હેલો એરિનમાં કાયમી કાર્બન કાર્બન દ્વિબંધ જોવા નથી મળતા. કાયમી ન હોય, પરંતુ જે મધ્યસ્થી બંધારણોમાં ડબલ બોન્ડની રચના થતી હોવાથી એમ કહી શકાય કે ભાઈ અહીંયા હેલો એરિનમાં રહેલો જે CX બોન્ડ છે સંપૂર્ણપણે સિંગલ બોન્ડ નથી. તેની અંદર આંશિક દ્વિબંધની લાક્ષણિકતાઓ જોવા મળે. મતલબ થોડી થોડી દ્વિબંધની લાક્ષણિકતાઓ તો આવશે જ, કારણ કે તેના સંસ્પંદનમાં દ્વિબંધની રચના થાય છે. રાઈટ. આથી કહી શકાય કે હેલો એરિનના આપેલ સંસ્પંદન બંધારણોને આધારે કહી શકાય કે તેમાં રહેલ CX બંધ કેવો હોય? આંશિક દ્વિબંધ હોય છે. સંપૂર્ણપણે દ્વિબંધ નહીં, પણ આંશિક દ્વિબંધ. હવે ખાસ સાંભળજો, હવે CX બંધ જો આંશિક દ્વિબંધ હોય તો સિંગલ બોન્ડ કરતા આ આંશિક દ્વિબંધની પ્રબળતા વધારે હોય. સિમ્પલ વસ્તુ છે. આથી કહી શકાય કે આંશિક દ્વિબંધ હોવાને કારણે CX બંધ કેવો બને? પ્રબળ બને.
અને CX બંધ પ્રબળ બને તો એને તોડવો મુશ્કેલ, રાઈટ? આથી કહી શકાય પ્રબળ બને, આથી બંધ ઉર્જા વધે, મતલબ તોડવો મુશ્કેલ પડે. અને આથી જો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવી હોય, સાંભળજો, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે ભાઈ હેલો એરિનમાં રહેલા X ને દૂર કરવો છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં દીકરાઓ ખાસ યાદ રાખજો, હેલો એરિનમાં રહેલા આ X ને દૂર કરવો છે, આ બંધને તોડવો છે અને ન્યુક્લિયોફાઇલને જોઈન્ટ કરવો છે. પરંતુ આ બંધ તોડવો મુશ્કેલ છે. શા માટે? કારણ કે આ CX બંધ કેવો છે? આંશિક દ્વિબંધ છે, જે તમે સંસ્પંદન બંધારણને આધારે જોઈ શકો. આથી કહી શકાય કે ભાઈ હેલો એરિનમાં આવા 5 સંસ્પંદન બંધારણોના આધારે કહી શકાય કે તેમાં રહેલો CX બંધ આંશિક દ્વિબંધ હોવાને કારણે તે CX બંધ પ્રબળ હોય, બંધ ઉર્જા વધારે હોય, બંધને તોડવો મુશ્કેલ છે. આથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં CX બંધને તોડવો મુશ્કેલ હોવાથી સંસ્પંદનને આધારે કહી શકાય કે હેલો એરિન કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી આપશે નહીં, રાઈટ? ચલો બીજો પોઈન્ટ કે હેલો એરિનમાં કાર્બનનું સંકરણ અને CX બંધની બંધ લંબાઈ એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઉપર કઈ રીતે અસર કરે છે, તો હવે એની ચર્ચા કરીએ. ચાલો દીકરાઓ, હવે આપણે પોઈન્ટનું ડિસ્કશન કરીએ કે ભાઈ CX બંધ મતલબ હેલો એરિનમાં રહેલા CX બંધની બંધ લંબાઈ અને CX બંધના કાર્બનની વિદ્યુત ઋણતા અને એનું સંકરણ. દીકરાઓ, હેલો એરિન અને હેલો આલ્કેનમાં સંકરણના સંદર્ભમાં વાત કરીએ તો હેલો એરિનમાં રહેલો આ જે કાર્બન છે એ દ્વિબંધ સાથે જોડાયેલો હોવાને કારણે sp2 સંકરણ ધરાવે છે. જ્યારે હેલો આલ્કેન દાખલા તરીકે મેં હેલો મિથેનની વાત કરેલી છે તો તેમાં રહેલા કાર્બનનું સંકરણ હોય છે sp3. હવે જો sp2 સંકૃત કાર્બન હોય તો એની S લાક્ષણિકતા હોય 33.33%, S અને P2 એટલે 2p અને 1 S, તો 2p ને 67% માં રાખો અને ત્રીજા ભાગનો હિસ્સો છે એટલે 33% ની આસપાસ S લક્ષણ આવે. જ્યારે હેલો આલ્કેનમાં કાર્બનનું સંકરણ sp3 છે એટલે 3p અને 1 S, એટલે ચોથા ભાગમાં S હાઇબ્રિડ થાય એટલે S કેરેક્ટર 25% છે. બીજી વસ્તુ, વિદ્યુત ઋણતાની વાત કરીએ ને તો વિદ્યુત ઋણતા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ S કેરેક્ટર. S લાક્ષણિકતા જેટલી વધારે તેટલા તે કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોય. હવે આપ જોઈ શકો છો કે આલ્કાઇલ હેલાઇડમાં કાર્બનનું સંકરણ sp3 છે ને S લક્ષણ 25%, અને હેલો એરિનમાં કાર્બનનું સંકરણ sp2 છે એટલે S લક્ષણ છે એ 33% છે. આથી કહી શકાય કે ભાઈ હેલો એરિનમાં રહેલો જે કાર્બન છે ને એની વિદ્યુત ઋણતા એ હેલો આલ્કેનના કાર્બન કરતા વધારે હોય. આથી કહી શકાય કે તમે આમાં જોશો તો ખ્યાલ પડશે, આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન ઉપર આંશિક ઋણ ભાર હોય, કાર્બન ઉપર આંશિક ધન ભાર હોય, પોતે પ્લસ આ અસર બતાવે અને સરળતાથી ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે. અને હેલોજન સરળતાથી ઇલેક્ટ્રોનને ખેંચી શકે છે, બંધમાં ધ્રુવીયતા ઉત્પન્ન થાય અને સારો એવો ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તી શકે, કેમ કે તેની વિદ્યુત ઋણતા ઓછી છે. જ્યારે આપ હેલો એરિનમાં જોશો તો ખ્યાલ પડશે કે હેલો એરિનમાં રહેલા કાર્બનમાં sp2 સંકરણ હોવાને કારણે તેની S લાક્ષણિકતા 33% છે, તે હેલો આલ્કેનના sp3 સંકૃત કાર્બન કરતા વધુ વિદ્યુત ઋણીય છે. હવે આની વિદ્યુત ઋણતા વધારે હોવાથી આ બંધના ઇલેક્ટ્રોનને હેલોજન તરફ સરળતાથી ધકેલી શકશે નહીં, કેમ કે તેની વધુ વિદ્યુત ઋણતા બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ જકડી રાખવા પ્રયત્ન કરે. નો ડાઉટ હેલોજન ઉપર આંશિક ઋણભાર હોય, આના ઉપર આંશિક ધનભાર હોય, પણ એ ઋણભાર અને ધનભારની પ્રબળતા આના જેવી ના હોય, કેમ કે અહીંયા આલ્કાઇલની વિદ્યુત ઋણતા ઓછી છે કેના કરતા? sp2 સંકૃત કાર્બન કરતા. એટલે અહીંયા સરળતાથી ઇલેક્ટ્રોન વિભવનું દાન થાય, બંધમાં ધ્રુવીયતા વધી જાય, બંધ લંબાઈ વધી જાય. જ્યારે અહીંયા sp2 સંકૃત કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી, કેમ કે તે sp2 સંકૃત છે, એની વધુ વિદ્યુત ઋણતા હોવાને કારણે આ બંધના ઇલેક્ટ્રોનને હેલોજન તરફ સરળતાથી આકર્ષાઈ જવા એટલે કે શિફ્ટ થવા દેતો નથી અને તે બંધના ઇલેક્ટ્રોનને જકડી રાખવા પ્રયત્ન કરે. પરિણામે બંધમાં ધ્રુવીયતા ઓછી હોય. આથી
આલ્કાઇલ હેલાઇડમાં બંધની ધ્રુવીયતા વધારે હોવાથી બંધ લંબાઈ વધારે થાય, જ્યારે sp2 સંકૃત હેલોએરિનમાંના કાર્બન વધુ વિદ્યુત ઋણતા ધરાવતો હોવાથી બંધમાં ધ્રુવીયતા ઓછી રહે અને તેની બંધ લંબાઈ પણ આલ્કાઇલ હેલાઇડ કરતા ઓછી રહે. પ્રેક્ટિકલી અહીંયા દર્શાવેલું છે. હેલોમિથેનમાં દાખલા કે ક્લોરીન છે, ક્લોરોમિથેન, તો બોન્ડ લેન્થ 177 હોય જો ક્લોરોમિથેન લઉં તો, હેલોજન ને બદલે ક્લોરીન. અને અહીંયા ક્લોરોબેન્ઝીન લઈએ તો બોન્ડ લેન્થ આવે 169 pm. મતલબ તમે બંનેમાં બંધ લંબાઈનો ડિફરન્સ જોઈ શકો છો. હેલોએરિનમાં એટલે કે ક્લોરોબેન્ઝીન હોય તો ક્લોરોબેન્ઝીનમાં રહેલી બંધ લંબાઈ અને ક્લોરોમિથેનમાં રહેલી બંધ લંબાઈમાં ક્લોરોમિથેનની બંધ લંબાઈ વધારે છે, એટલે આ બંધની બંધ લંબાઈ વધારે, આથી બંધ નબળો, આથી આ બંધ સરળતાથી તૂટે, આથી હેલોએરિન કરતા આલ્કાઇલ હેલાઇડમાં સરળતાથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય. હેલોએરિનમાં સરળતાથી નહીં થાય. શા માટે? કહી શકાય ને, કાર્બન sp3 sp2 સંકરણ 33.33% એમની S લાક્ષણિકતા છે. આથી તે વધુ વિદ્યુતઋણીય હોવાથી બંધના ઇલેક્ટ્રોનને સરળતાથી હેલોજન તરફ જવા દેતો નથી અને જકડી રાખે છે. પરિણામે બંધમાં ધ્રુવીયતા ઓછી હોય. આથી બંધ લંબાઈ આલ્કાઇલ હેલાઇડના CX બંધ લંબાઈ કરતા કેવી હોય છે? ટૂંકી હોય છે. જે તમને દર્શાવી દીધી છે. આલ્કાઇલ હેલાઇડમાં કેટલી છે? 177 pm અને હેલોએરિનમાં 169 pm ક્લોરોબેન્ઝીનમાં. આથી કહી શકાય કે આ બંધ છે, બંધ લંબાઈ ટૂંકી હોવાને કારણે હેલોએરિનમાં CX બંધ લંબાઈ ટૂંકી તથા sp2 સંકૃત કાર્બનની વિદ્યુત ઋણતાને લીધે CX બંધ તોડવો મુશ્કેલ છે. આથી કહી શકાય કે હેલોએરિન માં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ સંયોજન કરતા મુશ્કેલ છે. રાઈટ? ચલો હવે હજી 2 પોઈન્ટ જોઈ લઈએ. અસ્થાયી ફિનાઇલ કેટાયન અને ન્યુક્લિયોફાઇલ ઉપર ઇલેક્ટ્રોન ધનિક ફિનાઇલ રિંગની અસર. ચલો દીકરા, હવે આપણે થર્ડ ટોપિક ડિસ્કસ કરીએ કે શા માટે હેલોએરિનમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે. ચાલો દીકરો, હેલોએરિનમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીએ ને એની પહેલા એ વાત કરીએ કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મેઇનલી આપણે 2 ટાઈપે જોવાની હતી અને જોઈ ગયા છીએ ઓલરેડી, SN1 અને SN2. જેમાં SN1 પ્રક્રિયા છે એ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઓર્ડર ઉપર ડિપેન્ડ કરતો હતો કે જેમ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધારે તેમ તે SN1 પ્રક્રિયા આપે. રાઈટ? અને SN2 પ્રક્રિયા માટે અવકાશીય અવરોધ મેઇન ઇફેક્ટિવ ફેક્ટર હતો કે જેમાં અવકાશીય અવરોધ વધારે તેમ SN2 પ્રક્રિયાની સક્રિયતા ઓછી. એટલે યાદ હોય તો આપણે એવી ચર્ચા કરી ગયા હતા કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તે SN2 પ્રક્રિયા આપતું નથી, તે SN1 પ્રક્રિયા આપે, કેમ કે ટર્શરી કાર્બોકેટાયન બને ને તો સ્ટેબલ બને, પણ SN2 પ્રક્રિયામાં કાર્બોકેટાયન બનતો નથી. આથી તૃતીયકથી મિથાઇલ હેલાઇડ તરફ જઈએ તેમ SN2 ની સક્રિયતા વધે અને તૃતીયકથી મિથાઇલ તરફ જઈએ એમ SN1 ની સક્રિયતા ઘટે. એટલે જે વિદ્યાર્થી SN1 અને SN2 રિએક્શન વિશે જો હજી અભ્યાસ કરેલો નથી, એના વિશે જાણતા નથી કે કોઈ નોલેજ નથી, તો પ્લીઝ આજનો વિડીયો પોઝ કરો અને પાછા તમે SN1 અને SN2 ના વિડીયોને પહેલા જુઓ અને ત્યારબાદ આજથી શરૂ કરો. હવે દીકરાઓ, સૌપ્રથમ ચર્ચા કરીએ તો આપણે હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવી હોય તો તમે એમાં 2 પોસિબલ રસ્તા વિચારી શકો. કાં તો SN2 આપે, કાં તો SN1 આપે. પહેલા હું SN1 ના સંદર્ભે વાત કરું. જો SN1 કરવી હોય એટલે કે યાદ હોય તો 2 તબક્કામાં પ્રક્રિયા થાય, કાર્બોકેટાયનની રચના થાય. હવે કાર્બોકેટાયનની રચના થાય તો કાર્બોકેટાયન તો જ રચાય ને કે જો તે કાર્બોકેટાયન સ્થાયી હોય, પણ જો કાર્બોકેટાયન જ સ્થાયી ન હોય તો રચાય જ નહીં. હવે દીકરાઓ, કાર્બોકેટાયનની વાત કરું તો સૌથી પહેલા સૌથી વધુ મેં આ સ્થાયીતાની ઓર્ડર તમારી સમક્ષ એટલે રાખેલી છે કારણ કે તમે સમજી શકો. તમને આ વારંવાર MCQમાં પણ પૂછાતા હોય છે એટલે તમને રિવાઇઝ થાય એટલે મેં લખી દીધું છે એક્સ્ટ્રા ટોપિક તરીકે. ટર્શરી કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી હોય કેમ કે એમાં હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા જોશો તો 9 છે. ત્યારબાદ બેન્ઝાઇલ કેટાયન. બેન્ઝાઇલ કેટાયન કઈ રીતે રચાય હું આપની સમક્ષ અહીં લખીશ. મારી પાસે જો બેન્ઝાઇલ હેલાઇડ હોય CH2 સિંગલ બોન્ડ Cl અને જો આ Cl ને તોડી નાખો, Cl માઇનસ ફોર્મમાં રિલીઝ કરો અને પ્લસ ડેલ્ટા માંથી બનશે બેન્ઝાઇલ કેટાયન CH2 પ્લસ અને પ્લસ Cl માઇનસ. આ ખૂબ જ સ્થાયી છે
અને આ સ્થાયી હોવાનું મુખ્ય કારણ કોણ? તો બેન્ઝાઇલ કેટાયન સ્થાયી હોવાનું મુખ્ય કારણ છે સંસ્પંદન. બેન્ઝાઇલ કેટાયનમાં યાદ રાખજો, આ કાર્બન પ્રાથમિક હોવા છતાં બેન્ઝાઇલ કેટાયનની સ્થાયીતા દ્વિતીય કાર્બોકેટાયન કરતા વધારે છે. કેમ કે સંસ્પંદનની અસર હેઠળ સ્થાયીતા સૌથી વધારે થઈ જાય. જ્યારે આપ જોશો બેન્ઝાઇલ કેટાયનમાં રહેલો કાર્બન ભલે પ્રાથમિક હોય પરંતુ તેની અંદર સંસ્પંદન જોવા મળે છે અને આ સંસ્પંદનની અસર હેઠળ બેન્ઝાઇલ કેટાયન સ્થાયી હોય. જેમ આપણે હેલો એરિનના સંસ્પંદન બંધારણ જોઈ ગયા 5, એવી જ રીતે બેન્ઝાઇલ કેટાયનના પણ 5 સંસ્પંદન બંધારણ હોય. આથી બેન્ઝાઇલ કેટાયન સ્થાયી હોય. રેડી? ત્યારબાદ એલાઇલ કેટાયન. એલાઇલ કેટાયનમાં પણ સંસ્પંદન થશે. કેમ કે એલાઇલ કેટાયન રચાય એલાઇલિક હેલાઇડના બંધને તોડવાથી. આ બંધ તોડો ત્યારે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 પ્લસ અને Cl માઇનસ રચાય. તમને એમ થાય સર આ કાર્બન પણ પ્રાથમિક છે. નો ડાઉટ આ કાર્બન પ્રાથમિક ભલે હોય પરંતુ તેની સ્થાયીતા દ્વિતીયક કરતા વધારે છે. કેમ કે અહીંયા પણ શું જોવા મળે છે? સંસ્પંદન. અને બંનેમાં સંસ્પંદનની ઘટનાને કારણે આ પાઈ બોન્ડ છે એ ડીલોકેલાઇઝ થાય અને સંપૂર્ણ રિંગમાં વહેંચાયેલો રહે છે ધનભાર. જ્યારે અહીંયા પણ ડીલોકેલાઇઝેશનને કારણે સંસ્પંદનની ઘટના થાય. આથી યાદ રાખજો, ટર્શરી કાર્બોકેટાયન પછી સ્થાયીતામાં બેન્ઝાઇલ કેટાયન આવે, તેના કરતાં ઓછો સ્થાયી એલાઇલ કેટાયન, અને ત્યારબાદ દ્વિતીયક કાર્બોકેટાયન, એના કરતાં ઓછો સ્થાયી છે પ્રાથમિક કાર્બોકેટાયન, એના કરતાં પણ ઓછો સ્થાયી મિથાઇલ કેટાયન. દીકરાઓ, મિથાઇલ કેટાયન પ્રક્રિયા દરમિયાન રચવો મુશ્કેલ છે, બને જ નહીં. એટલે તો યાદ કરો, મિથાઇલ હેલાઇડ હંમેશા SN2 જ આપે, SN1 આપશે જ નહીં. કેમ કે મિથાઇલ કેટાયન રચાય જ નહીં. મિથાઇલ કેટાયન અસ્થાયી છે. તે અસ્થાયી હોવાથી બનતો જ નથી. પ્રક્રિયા દરમિયાન વિષમ વિભાજનથી મિથાઇલ કેટાયન રચના થવું મુશ્કેલ છે. હવે જો મિથાઇલ કેટાયન જ ના રચી શકાતો હોય તો એના કરતાં પણ ઓછો સ્થાયી છે ઇથિનાઇલ કેટાયન. ઇથાઇલ નથી, જોજો ઇથિનાઇલ છે. આ સેકન્ડરી, આ પ્રાથમિક કાર્બોકેટાયન હતો, આ મિથાઇલ કેટાયન હતો, આ ઇથિનાઇલ કેટાયન. શા માટે? સાંભળજો, કેમ કે એની બાજુનો કાર્બન પોતે sp2 છે. હવે એક તો આ વિદ્યુત ઋણીય એટલે ઇલેક્ટ્રોન આકર્ષક હોય, એમાં પાછો આ કાર્બન છે એ ડબલ બોન્ડ વાળો એટલે એ પણ પોતે sp2 હતો ને એમાંય પાછો પ્લસ ચાર્જ. એટલે સાવ અસ્થાયી હોય. કેમ કે કોઈ પણ કાર્બોકેટાયન ત્યારે જ સ્થાયી બને કે એટલે કે કોઈ પણ ધનભાર ત્યારે જ સ્થાયી બને કે એનો ધનભાર વહેંચાયેલો હોય. એના ધનભાર ધરાવતા કાર્બનની બાજુમાં ઇલેક્ટ્રોન દાતા જોડાયેલો હોય તો એ સ્થાયી બને. અહીંયા જોઈ શકો છો આ કાર્બોકેટાયન છે, એક તો એ પોતે અસંતૃપ્ત છે, પોતે sp2 સંકૃત હતો, ડબલ બોન્ડ ધરાવે છે, પાઈ બોન્ડ ધરાવે છે, એમાં અધૂરામાં પૂરું વિદ્યુત ઋણીય કાર્બન sp2 સંકૃત કાર્બન ઇલેક્ટ્રોન ગ્રાહી સાથે જોડાયેલો છે. આથી આ કાર્બન ખૂબ જ અસ્થાયી બને. એના કરતા પણ ઓછો સ્થાયી એસિટિલિન કેટાયન એટલે કે ઇથાઇનાઇલ કેટાયન. ઇથાઇનાઇલ CH ટ્રિપલ બોન્ડ C+. આ ખૂબ જ અસ્થાયી હોય અને એના કરતા પણ ઓછો સ્થાયી ફિનાઇલ કેટાયન. આથી કહી શકાય કે ફિનાઇલ કેટાયન ખૂબ જ અસ્થાયી છે. શા માટે? તો એ રીઝન લખીશ. ફિનાઇલ કેટાયન સંસ્પંદન દ્વારા સ્થાયી થતો નથી, જેને કહેવાય ખૂબ જ અસ્થાયી છે. ખૂબ જ અસ્થાયી છે. જેમ બેન્ઝાઇલ કેટાયન સ્થાયી બને એ જ રીતે ફિનાઇલ કેટાયન હોય તો ફિનાઇલ કેટાયન બનાવવો હોય તો અહીંયા તમે જો ક્લોરીન હોય અને તમે આ બંધને તોડો તો સૌથી પહેલો મુદ્દો આ બંધ તોડવો જ મુશ્કેલ છે. મેં પહેલા જ વાત કરી. કેમ કે આગળના ટોપિક્સને આધારે, બે ટોપિકને આધારે કહી શકાય ને કે આ બંધ આંશિક દ્વિબંધ છે સંસ્પંદનને કારણે. આ કાર્બન sp2 છે, આથી બંધ લંબાઈ ટૂંકી છે, બંધ તોડવા માટે ઉર્જા વધારે આપવી પડે. એટલે એક તો પહેલા તો આ બંધ તોડવો જ મુશ્કેલ, અને જો તમે તોડો અને આ ડબલ બોન્ડ અને અહીંયા પ્લસ ચાર્જ, મતલબ સંસ્પંદન જ નહીં થાય. કેમ કે સંસ્પંદન થવું હોય ને તો કોન્જ્યુગેશનમાં ડબલ બોન્ડ એકાંતરીય હોવો જોઈએ અને sp2 સંકૃત કાર્બન હોવો જોઈએ. પરંતુ જ્યારે આ કાર્બન છે ને હવે sp થઈ જશે, કેમ કે તેમાં હજી એક કક્ષક ખાલી થઈ ગઈ. હવે એક પાઈ બંધ અને બે સિગ્મા બંધ, એક આ સિગ્મા બંધ થાય અને એક આ સિગ્મા બંધ થાય.
મતલબ સંસ્પંદન થશે નહીં, અને સંસ્પંદન નહીં થાય તો સ્થાયી નહીં થાય, એટલે ખૂબ જ અસ્થાયી. હવે બીજી વસ્તુ, આ ખૂબ જ અસ્થાયી બને, આપણે SN1 રિએક્શન કરવી તો SN1 રિએક્શન કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર આધાર હોય. જેમ કાર્બોકેટાયન સરળતાથી બને ને તેમ SN1 થાય. હવે આમાં સ્થાયીતાની વાત તો જુઓ, મિથાઇલ કેટાયન જ ન બની શકતો હોય તો એના કરતાં ઓછો સ્થાયી ઇથિનાઇલ કેટાયન, ઇથાઇનાઇલ કેટાયન ને સૌથી અસ્થાયી ફિનાઇલ કેટાયન, મતલબ તો એને બનવાની વાત જ મૂકો. ક્યારેય ફિનાઇલ કેટાયન બને જ નહીં, સૌથી અસ્થાયી. આથી કોઈ દી ફિનાઇલ કેટાયન બને નહીં, અને ફિનાઇલ કેટાયન ન બને તો SN1 રિએક્શન થાય નહીં, કેમ કે SN1 રિએક્શન કેટાયનની સ્થાયીતા ઉપર આધાર રાખે. આથી યાદ રાખજો, સ્પેશિયલી કહી શકાય કે હેલોએરિન માં ફિનાઇલ કેટાયન ખૂબ જ અસ્થાયી હોવાથી રચના પામતો નથી. આથી હેલોએરિન SN1 પ્રક્રિયા આપતો નથી. આ યાદ રાખજો, SN1 પ્રક્રિયા હેલોએરિન ક્યારેય નહીં આપે. SN1 પ્રક્રિયા હેલોએરિન દ્વારા આપવામાં આવતી નથી, કેમ કે તેમાં ફિનાઇલ કેટાયન રચાય જ નહીં. યાદ રાખજો, હું હેલોએરિનની વાત કરું છું. આપણી ટેક્સ્ટ બુકમાં જ્યારે જોશો ત્યારે એમાં બેન્ઝાઇલ કેટાયનની વાત નથી કરી, પણ મારે બેન્ઝાઇલ કેટાયનની વાત એટલે કરવી પડી કે તમારા માઇન્ડમાં વસ્તુ ક્લિયર રહેશે. બેન્ઝાઇલ કેટાયન અને ફિનાઇલ કેટાયન અલગ વસ્તુ છે. બેન્ઝાઇલ કેટાયન બને બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી, એમાં વિષમ વિભાજનથી બેન્ઝાઇલ કેટાયન બને, જેમાં 5 સંસ્પંદન બંધારણ છે, અને આ 5 સંસ્પંદન બંધારણને કારણે આ સ્થાયી છે, સંસ્પંદનને કારણે. જ્યારે ફિનાઇલમાં સંસ્પંદન ફિનાઇલ કેટાયનમાં થશે જ નહીં, એટલે અસ્થાયી. આથી યાદ રાખજો, બેન્ઝાઇલ કેટાયનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા સરળતાથી રચના થતી હોવાથી તે SN1 કે SN2 પ્રક્રિયાઓ આપી શકે. મતલબ બેન્ઝાઇલિક હેલાઇડ, બેન્ઝાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળ છે, પરંતુ હેલોએરિન, ફિનાઇલ ક્લોરાઇડ, ફિનાઇલ હેલાઇડ ની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શક્ય નથી, સરળ નથી, શક્ય નહીં, સરળ નથી. શા માટે? કારણ કે એમાં આંશિક દ્વિબંધ છે, કાર્બન sp2 છે, સંસ્પંદન દ્વારા કેટાયન સ્થાયી નથી બનતો. જ્યારે આપ જોઈ શકો છો, આ કાર્બન તો sp3 છે ને, બેન્ઝાઇલ કેટાયનનો કાર્બન sp3 છે. પાછું સંસ્પંદનને કારણે કેટાયન સ્થાયી બને. અહીંયા આંશિક દ્વિબંધ ન હોય, આ તો સિંગલ બોન્ડ જ હોય, કેમ કે આંશિક દ્વિબંધ તો આ બે વચ્ચે હોય, અહીંયા નહીં. રાઈટ? આથી કહી શકાય કે બેન્ઝાઇલ કેટાયન એટલે કે બેન્ઝાઇલિક હેલાઇડ એ સરળતાથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપશે, પણ હેલોએરિન નહીં આપે. હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે. મેં અહીંયા તમને બંને એટલે દર્શાવ્યું છે જેથી તમે ક્લિયર રહો, ક્યાંય ક્વેશ્ચનમાં ભૂલ ન ખાતા. યાદ રાખજો, બેન્ઝાઇલ હેલાઇડ એટલે આનું કહી શકાય બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ કેવી પ્રક્રિયા આપે, સરળતાથી આપે, પરંતુ હેલોએરિન કેવી સરળતાથી આપતો નથી. એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી આપતો નથી. એમાં SN1 તો નહીં જ આપે. શા માટે? કારણ કે તેમાં કાર્બોકેટાયનની રચના ભૂલી જાઓ, હાવ અસ્થાયી. તો વાત આવે, ચાલો SN1 પ્રક્રિયા ન આપે તો કાંઈ નહીં, કાર્બોકેટાયન ન રચે તો કાંઈ નહીં, આપણે વિષમ વિભાજન નથી કરવું, પણ એક Cl ની હાજરીમાં બીજો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા નાખીને SN2 કરીએ. SN2 પ્રક્રિયા માટે આ હેલોજનની હાજરીમાં બીજો નાખવાનો, પાછો આ બંધ એક તો પ્રબળ છે, આંશિક દ્વિબંધ છે, બંધ લંબાઈ ટૂંકી છે, કાર્બન વિદ્યુત ઋણીય છે, એટલે જેને કહેવાય ને કે હેલોએરિનની SN2 પ્રક્રિયા કરવી હોય ને તો એ દાંત ખાટા થઈ જાય. રાઈટ? એટલે હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, નેક્સ્ટ અભ્યાસ કરીએ, અને એ છે પોઈન્ટ નંબર 4 કે ઇલેક્ટ્રોન ધનિક એટલે વધારે ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતો ન્યુક્લિયોફાઇલ પર ફિનાઇલ રિંગ એ પોતે પણ ઇલેક્ટ્રોન ધનિક જ હોય દ્વારા લાગુ પડતા અવકાશીય અવરોધ જેને આપણે અપાકર્ષણ પણ કહી શકાય. રેડી? તો એ ખાસ ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન ધનિક મતલબ કે વધારે ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતો ન્યુક્લિયોફાઇલ. મારી પાસે હેલોએરિન છે, સાંભળજો.
એક્સ. હવે આ જે હેલો એરિન છે ને એમાં 6 પાઈ ઇલેક્ટ્રોનનું વીજ વાદળ હોય ફરતી બાજુ હોવાથી મોટા કદની ફિનાઇલ રિંગ, પાછી ફિનાઇલ રિંગમાં 6 કાર્બનયુક્ત રિંગ છે, ફિનાઇલ ચક્ર ને લીધે મોટું ઋણ વીજભારિત વીજ વાદળ ધરાવે. મોટું ઋણ વીજભારિત વીજ વાદળ ધરાવે જેને ટૂંકમાં કહી શકાય ઇલેક્ટ્રોન ધનિક. ઇલેક્ટ્રોન ધનિક એટલે એમાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે. ઘનિક નહીં, ધનિક. ધનિક એટલે ધનભારની વાત નથી, વધારો દર્શાવે છે. આના ઉપર ઇલેક્ટ્રોન જે ઋણ વીજભારિત વીજ વાદળનું પ્રમાણ મોટું. હવે જ્યારે એની અંદર ન્યુક્લિયોફાઇલ એડ કરવામાં આવે તો ન્યુક્લિયોફાઇલ પોતે ઇલેક્ટ્રોન ધનિક જ હોય, પોતાની ઉપર ઋણ વીજભારિત વીજ વાદળ મોટું હોય, તો આ ઇલેક્ટ્રોન ધનિક ઋણ વીજભારિત વીજ વાદળ જ્યારે એ હેલો એરિન તરફ આકર્ષાય ત્યારે લખી શકાય કે સરળતાથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન, અને એ પણ સ્પેશિયલી કયું SN2 આપી શકતું નથી. SN1 તો ભૂલી જ જાવ, પણ SN1 માં પણ દાંત ખાટા થઈ જાય. શા માટે? કારણ કે આ હેલોજનની હાજરીમાં ન્યુક્લિયોફાઇલને જોઈન્ટ થવાનું છે, એટલે કેટલા ફેક્ટર્સ કામ કરે છે. એક તો આંશિક દ્વિબંધ તોડવો અઘરો, બંધ લંબાઈ ટૂંકી એટલે બંધ ઉર્જાય પ્રબળ. ત્રીજી વાત, આ ઇલેક્ટ્રોનનું વીજ વાદળ છે ઇલેક્ટ્રોન ધનિક ન્યુક્લિયોફાઇલને અપા કરશે. આથી અવકાશી અવરોધ વધારે થાય, અવકાશી અવરોધ વધી જાય તો SN2 પ્રક્રિયાની અવરોધે ને. આથી કહી શકાય કે સરળતાથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતું નથી, કારણ કે ઇલેક્ટ્રોન ધનિક ફિનાઇલ રિંગ ન્યુક્લિયોફાઇલ પર અવકાશીય અવરોધ ઉત્પન્ન કરે. આથી અપાકર્ષણ ને લીધે સરળતાથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. આ પોઈન્ટ ઉપરથી એવું કહી શકાય. તો દીકરો આપણે આ 4 મુદ્દા જે જોઈ ગયા, એક કયા ફેક્ટર્સ ઇમ્પોર્ટન્ટ છે, કયા ફેક્ટર્સ જવાબદાર છે કે હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળ થવા દેતું નથી. એક, તેમાં રહેલું સંસ્પંદનની ઘટના કે જેને કારણે આંશિક દ્વિબંધ છે CX બંધ ઉપર, એટલે બંધ તોડવો મુશ્કેલ. બીજું, કાર્બનનું sp2 સંકરણ, ટૂંકી બંધ લંબાઈ. ત્રીજું, ફિનાઇલ કેટાયન સ્થાયી નથી. અને ચોથું, ઇલેક્ટ્રોન ધનિક ફિનાઇલ રિંગ દ્વારા ન્યુક્લિયોફાઇલ ઉપર અવકાશીય અવરોધ ઉત્પન્ન થવાને કારણે સરળતાથી SN2 પણ નથી આપતું. આથી કહી શકાય કે ભાઈ હેલો એરિનની જો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવી હોય ને તો SN1 પ્રક્રિયા તો થશે નહીં, પરંતુ જો SN2 પ્રક્રિયા કરવી હોય તો તમારે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રક્રિયા કરવી પડશે. ખૂબ જ ઊંચું તાપમાન, ખૂબ જ ઊંચું દબાણ, તીવ્ર પ્રક્રિયા પરિસ્થિતિ રાખવી પડશે, તો જ અવકાશીય અવરોધનો વિરોધ કરી અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરી શકાય. આ બધા પરિબળોને આધારે કહી શકાય કે ભાઈ હેલો એરિન SN1 તો આપશે જ નહીં, પરંતુ SN2 પ્રક્રિયા પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં આપશે. આથી ખાસ આ કહી શકાય, આથી હેલો એરિન માત્ર પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ હેઠળ SN2 પ્રક્રિયા આપે. SN1 તો આપશે જ નહીં, પરંતુ SN2 પ્રક્રિયા આપે, પણ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ હેઠળ. કેમ કે આવા જે 4 મેઇન ફેક્ટર્સ છે એ SN પ્રક્રિયા એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે હેલો એરિનની સક્રિયતા ઘટાડી નાખે છે અને એની SN પ્રક્રિયાને અવરોધે છે. રાઈટ? તો ચાલો દીકરાઓ, આજે આપણે ફેક્ટર્સ જોઈ ગયા છીએ કે SN પ્રક્રિયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હેલો એરિનમાં શા માટે સરળતાથી થતી નથી. આવતીકાલના લેક્ચરની અંદર આપણે આ હેલો એરિનની SN પ્રક્રિયાઓ તરફ આગળ વધશું અને આ પ્રક્રિયાને હજુ સરળ બનાવવું હોય તો શું કરશું તેના વિશે ચર્ચા કરશું. ત્યાં સુધી દીકરાઓ રજા લો. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.